હેલો દોસ્તો, તો આપણી ચેનલને અત્યાર સુધી 288 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે અને એક રિક્વેસ્ટ લઈને આવ્યા છે તમારી પાસે કે જેથી કરીને વિડીયો બનાવવામાં આપણને મોટિવેશન આવે કે આપણી ચેનલના વિડીયો તમે જુઓ હો, નિહાળો હો, પણ થોડું સબસ્ક્રાઈબ કરી દો. 1000 કમ્પ્લીટ કરી દો. અત્યાર સુધી તો આપણે મારો ફેસ દેખાડ્યા વગર જ આપણે વ્લોગ બનાવ્યા છે. આપણે ફેસથી આપણા વ્લોગ બનાવશું. આટલી એક વિનંતી છે કે તમે 1000 સબસ્ક્રાઈબર કરી દો, બરાબર? તો થોડું આમ એડવાન્સમાં મોટિવેશન રહે અને વિલેજ વિશે, ગામડા વિશે તમને બધી માહિતી આપતા રહેશું. આટલી એક વિનંતી છે. ચાલો ઘરના હોય દવા છાંટવાનું દોસ્તો. આટલું પતી જાય, બધા કામ થઈ જાય ને. પોપટ થઈ ગયો છે. આપણે દવા લાઈન મૂકી હતી અને દવા અંદર નાખીને જ આવ્યા હતા. હવે ડખા થઈ ગયા છે. હેલો દોસ્તો, તો આજે આટલી વસ્તુ લઈને આવીએ છીએ ખેતરે. હરિયા હાદા કરવા માટેના હરિયા, પાણીની બોટલ અને પકડ મળી લીધી. આપણી દુકાને જ પડી હતી. ઓલું થોડું હોમ થિયેટર હમ કરતો હતો ને, ત્યાં પડી હતી, બરાબર? સારું, તો ગઈએ ખેતરે અને કામ ચાલુ કરીએ. તો થોડાક લેટ આવ્યા હતા, 10 વાગ્યાની આજુબાજુ, અને 11 વાગવા આવ્યા છે. કલાક થયો છે, બરાબર? થોડો ટાઈમ લાગે. બાકી 1 ફૂટના અંતરે લગાવ્યા છે આપણે. હાલ તો એક જ લગાવ્યા, પછી એવું બહુ લાગશે તો થોડું નીચે કરી નાખશું અને અહીંયા ઉપર લગાવી દઉં. જોઈ શકો છો, આ રીતના છે. કદાચ અંતર પડી જશે તો વળી જોઈ શકો. એક તાર અહીં લગાવી, એક હરી અહીં લગાવી દઈશું અને એમને ઉપર આમ અટેચ કરી નાખશું તો એ ચાલે, બરાબર? આ આંટી લઈને લગાવ્યું છે અને વારા કટિંગ કર્યા છે આપણે નાના નાના સપોર્ટ માટે, બરાબર? બતાવી દઉં તમને, જોઈ શકો છો. આ રીતના જે આ રીતના વાયર રહ્યા, આવી રીતના લગાવીએ ને તો થોડો સપોર્ટ રહે, એટલે આમ હરી ના જાય એમ. અને બીજા તો આપણે ઓલું આ વારો ટાઈટ કરવા માટે આપણને સપોર્ટ રહ્યા, પાછું ના હરી જાય એમ, એટલે લગાવી દીધા છે. હવે કદાચ બપોર પછી બાદ દવા છાંટવાવાળા આવવાના છે, બરાબર? તો વળી એટલી છાંટવાની બાકી તો છંટાઈ દઈએ. અરે કામ બધું પૂરું થાય, બરાબર? વ્લોગ સપોર્ટ કરતા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બરાબર? તો દોસ્તો એક લાઈન કમ્પ્લીટ થઈ ગઈ છે, બરાબર? અહીંયા સપોર્ટ માટે કંઈક લગાવી દઈશું એટલે હરિયો આમ ના થઈ જાય. હવે આ સાઈડની લાઈન ચાલુ કરી છે. શું કે થોડા લેટ આવ્યા હતા, પણ હવે કામ પતાવીને જઈએ ખોટા ધક્કા ખાવા. આટલો વેંટો રહ્યો હવે આ રહ્યો, આટલું પતાવીને પછી ઘરે નીકળીએ, બરાબર? આમાં પ્રોબ્લેમ એ થાય છે કે આને ગોળ ગોળ ફેરવો પડે છે અને ઓલું ખાલી રોલ હોય ને ડાયરેક્ટ, તો એ ડાયરેક્ટ તરત નીકળી જાય. આ જલ્દી નીકળતું નહીં, વાર લાગે એટલે, ને કદો ના વાર લાગે, થઈ જાય. સારું, આટલું કમ્પ્લીટ કરીને પછી નીકળીએ. એક વસ્તુ દેખાડતો હમણાં કે જોઈ શકતા હશો, જો ઝૂમ કરીએ કદાચ, હવે તો દેખાતું છે. આ જે પાણીનું ડબુડું રહ્યું એ આપણે એક ચોમાસા વખતનું અંદર પડ્યું છે, બરાબર? હવે એમાં એવું હતું કે પાણી આપણે અહીંયા સોરવા આવ્યા હતા તુવેરું, અને અડધાથી પોણા ભાગનું ડબુડું ભરેલું હતું. એટલે એમ કે ભલે પડ્યું હોય, ખોટું લઈ જાઉં લાવું, હજુ એમને પડ્યું. બોલો, અત્યારે શિયાળો ચાલુ છે, 4 મહિના થવા આવ્યા. હવે આજે લેતા જશું એને. આટલું કામ રહ્યું છે, હવે અરે પતાવી દઈએ. તો આયોજનમાં થોડું ચેન્જ થઈ ગયું છે. દવાવાળાનો ફોન આવ્યો હતો કે અમે આવીએ છીએ, પણ કદાચ વાર લાગશે, એટલે હવે એની તૈયારી કરવી પડશે. જમવાનું બાકી છે, જમી લઈશું અને હવે નીકળીએ. ચલો, સપોર્ટ કરતા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો ઘરના હોય દવા છાંટવાનું દોસ્તો.
હમણાં હેન મેર આવતો નહોતો. રહી એક શાહ રહી તો જાય પાસ હાકે છે. જોઈએ હવે 7-8 વીઘા જેવું છે એવું કહેવાનું થાય. આમ પાણી બહુ છે એની અંદર, જેટલું સંતાય એટલું સાચું. હવે સંતી તો જાય આમ તો. સીધે વારે હે ભાઈ. મહિન્દ્રાનું ટ્રેક્ટર છે અને એને કન્વર્ટ કરેલું છે. હવે હારું વારાજી લગાવવાના બાકી રહી ગયા તો થોડા એ લગાવી દઈશું આપણે, બરાબર. અને કામ થઈ ગયા. ચાલો વિકાસની બધી આ રહી દવા આવા નાખે. હા 550 રૂપિયા લેવી ગઈ દવા અને પાણી ને બધું એમ. આટલું પતી જાય બડા કામ થઈ જાય ને. હેડલિંગ ચાલુ થઈ જાય. પાણી છે અંદર. દોઢ ઓટા પતી જવા. દવા છાંટવા આવે અત્યારે રહી પણ પોપટ થઈ ગયો છે. આપણે દવા લાઈન મૂકી હતી અને એ રહી દવા અંદર નાખીને જ આવ્યા હતા. હવે ડખા થઈ ગયા છે. ડખા એટલે શું, હવે આ રીતે દવા પાછી હાલ દઈશું આપણે. શું કે પેકિંગ તોડ્યું નહીં આપણે, બધું એમને સીલ પેક છે, બરાબર. બધી દવા પાછી આપી દઈશું. અને આ રે વીઘે 500 રૂપિયા લે છે એટલે એ 11 વીઘા હે. 11 સંટાઈ ગયું છે. થોડું ફાસ હાક્યું એમને, આના કરીને પૂરું કર્યું છે. વાંધો નહીં, એમ તો ફુવારા બધા ચાલુ હતા એટલે વાંધો નહીં, બરાબર. એટલે 5000 ને 500 રૂપિયા થયા છે અને આપણે દવાના થયા હતા 5600 રૂપિયા, બરાબર. એટલે એમાંથી એક 1600 વાળી બાટલી યુઝ કરી છે, એક બીજી 700 વાળી યુઝ કરી છે, એટલે 16 ને 7 22, બરાબર. એટલે 2500 રૂપિયા જેવી દવા આપણે યુઝ કરી છે. 2600 રાખો ને આપણે, બરાબર. 2600 રાખીએ એટલે બીજી 3000ની દવા પાછી મોકલવાની થશે, બરાબર. કશો વાંધો નહીં, હાલો હાલ્યા રાખે. હવે અમે 4 વાગી ગયા હે. આમ તો ઘરે જવું હતું ચા પીને આવો, પણ હવે ખોટા ધક્કા ખાવા એના કરતાં જે ઓલા બાકી રહી ગયા હતા એટલા વારા લગાવી દઈએ, બરાબર. પકડની આગળ મૂકી દી, લેતા જઈએ આપણે. હેડો, વારા અહીંયા પડ્યા હે અને પકડી અહીંયા પડી, બરાબર. પછી લગાવી દઈશું. અને થોડી વાર ચાલુ કરીએ, પાછું 2-5 મિનિટ બેસીએ પછી ચાલુ કરીએ. તો આટલા સુધી પકડ્યું છે, બરાબર. હવે બીજો એક વેંટો પડ્યો છે, એનાથી છેક સુધી પોકી જશે. પણ એના માટે એવું છે કે આ રીતે થોડું સાફ કરવું પડશે. અને અહીંયાથી અહીંયા વારું લગાવશું ને આટલેથી ઉલેખન, એટલે અહીંયા સાઈડમાં બધે કે આ ચહેડા નાખવા પડશે. શું છે, ટોરું ના આવે, કોઈ માણસ ના આવે, બરાબર. આ બધા જઈને ખેંચીને આ બાજુ નાખી દઈશું
અને ઉલબદ નાખી દઈશું. બે બાજુ એવું કરવું પડશે એટલે કોઈ તપીને આવે નહીં અને આપણે હરિયાવાને વાળા સેફ રહે. ઉપર થોડું સાફ કરી નાખશું, સોર્યું લાવશું એટલે આ બધું સાફ થઈ જશે. બરાબર, દવા કમ્પ્લીટ છંટાઈ ગઈ છે. સારું તાર. હેલો દોસ્તો, તો આપણી ચેનલને અત્યાર સુધી 288 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે અને એક રિક્વેસ્ટ લઈને આવ્યા છે તમારી પાસે કે જેથી કરીને વિડીયો બનાવવામાં આપણને મજા આવે અને અંદરથી મોટિવેશન આવે કે આપણી ચેનલના વિડીયો તમે જુઓ હો, નિહાળો હો, પણ થોડું સબસ્ક્રાઈબ કરી દો, 1000 કમ્પ્લીટ કરી દો એટલે આપણે. તો તમને વિનંતી છે કે અત્યાર સુધી તો આપણે બિના ફેસ મતલબ મારું ફેસ આઈડી દેખાડ્યા વગર જ આપણે વ્લોગ બનાવ્યા છે. બરાબર, તો તમને એક વિનંતી છે કે 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરી દો આપણા. બરાબર, પછી આપણે ફેસથી આપણા વ્લોગ બનાવશું રેગ્યુલર જે રીતના બધા બનાવતા હોય. એક યુનિક સ્ટાઇલમાં આપણે બનાવશું, કંઈક અલગ કંઈક તમને દેખાડશું, તમને એન્ટરટેન કરશું અને વિલેજ વિશે, ગામડા વિશે તમને બધી માહિતી આપતા રહેશું. આટલી એક વિનંતી છે કે તમે 1000 સબસ્ક્રાઈબર કરી દો. બરાબર, તો થોડું આમ એડવાન્સમાં મોટિવેશન રહે અને મજા આવે એમ કે ભાઈ કોઈ આપણા વિડીયો જોવે છે. બરાબર, આટલી વિનંતી છે તમને. સનસેટ થવા માંડ્યો હોય હવે. બરાબર, 5:45 થઈ છે અને હવે બધી વસ્તુ લઈને નીકળી ગયા છે. આટલું દવા આપી દઈશું પાછી અને હવે નીકળીએ ઘર બાજુ. બરાબર, જોઈ શકો છો સૂરજ હવે એમના પ્રસ્થાન સ્થાને છે. હવે નીકળીએ.